બોલો બોલો મારું ધન આપવાનું ધર્મ મારી કાળ ક્યાં બોલો મારા નબળા વર્તાનો ભાગ્યો ભાગ્યો મારી ધનાય આપવાનું ધર્મ કાળ ક્યાં મારી કાકા ખૂટે એક દી કટમ ખૂટી જાય આય મારી કાળા તળાવના નેહળે અમારી ધનાય પાની કાળ ક્યાં તારે ખોટવાનો વદાળ નહીં વદાળ નહીં વદાળ નહીં અમરાભાઈ સામંતભાઈ મેર કાળા તળાવ 1100 ની ગ્રુપીઓ મારી ધના આપવાની કાળ ક્યાં વધાવે છે વધાવો તાળી સાહેબ જાહેરમાં કહું છું ઘણાઈને સાહેબ આમાં ફાંકો છે મજા આવી ફોનમાં સોશિયલ મીડિયામાં બોલે છે ધર્મ જેવું કાંઈ છે નહીં ધર્મ હોય નહીં જેને જોવું હોય ને કાળા તળાવ ધોડ્યું આવવાનું સાહેબ મારી ધના આપવાની કાળ ક્યાં હું છે ખબર પડશે એકવાર મારા ઓશિયાળા હુડાનો મારા ઓશિયાળા આ હુડાનો ભાગ્યો મારી કાળા તળાવના નેહળે મારી ધનાય આપવાનું ધર્મ કાળ ક્યાં મારા રાખનું રતન કહેવાય ગરીબની જીવાયું મારું ધનાય આપવાનું ધર્મ કાળ મારી મેરની વસતી મારી કાળ ક્યાં પાહ નબળો વર તો લાવશો નહીં તમારા નબળા વરતે આવી ઊભી રહી જાવ એક દી મોલા કાળા તળાવના નેહડે મારી ધનાય આપવાનું ધર્મ કાળ ક્યાં મારી બેરની વસ્તી નબળો વર તો ન લાવશો બાપ અને કદાચ નબળો વર તો લાવશો ને વર તો લાવ્યા પેલા એકવાર મારા પાલખે આવીને બે હાથ જોડીને માથું મૂકી જોજો એ મઠનો પગથિયું દાદરો ઉતરો ઈ પેલા જો કદાચ તમારી ભેળી ન થઈ જાવ તેની તો તમારી ધના આપવાનું ધર્મ કાળ ક્યાં ન હોવા રણછોડભાઈ કાવાભાઈ મેર મારી ધના આપવાની કાળ ક્યાં વધાવે મેર પરિવાર કાળા તળાવ 500 ની રૂપિયો મારી ધના આપવાની કાળ ક્યાં બતાવે ધન્યવાદ
તન મનાવતા મારા ધનાયા પા જુગ્યા મારી કાળ ક્યાં મારી ઓલા દેતા ગયા આય ઓલા તારા ધૂળ ના ધડી મલે ઓલા કાળા તળાવ માયુમાં મારી જગતમાં તારું નામ લઈ અમે રખડીએ આય મારી ધના જાપાની કાળ ક્યાંય મને ખોટું ખાવા દેતી નહીં મારી ધના જાપાનું ધર્મ કાળ ક્યાં વરતાનું દરા આય મારા નબળા ન્યા કાનું ધરમ મારી ધનાયા પાની કાળ ક્યાં જ્યારે સાહેબ ઘણા કે ધર્મ ક્યારે આવે ધર્મ ને જોવું છે ધર્મ કેવું હોય ઘણાને વ્યતિશોક્તિ લાગતી છે કે કાળા તળાવ મેર પરિવાર સંજયભાઈને રાખે એટલે સંજયભાઈ વખાણ બહુ કરે પણ એવું નથી સાહેબ વ્યાસપીઠ ઉપર બેઠો છો ને ખોટું નહીં બોલું ગુજરાતમાં જ્યાં બેહું છું જ્યાં પ્રોગ્રામ કરું છું બધાય મને રાખે છે હથેળીને માલકા જ્યાં ધર્મ જોઈને સાહેબ ત્યાં ધર્મની વાત ન કરીએ ને સાહેબ વર્ષો પહેલા કાળા તળાવના નીકળે મારા ધના આપા જેથી હયાત હતા ને તેથી ધના આપાએ કાળીદેવ ચકલી બની અને કાળક્યાના ખંભે બેઠા હતા અને 2 વર્ષ પહેલા જેથી કાળા તળાવમાં 15 દિવસનો જે મેળો જામ્યો હતો ને સાહેબ જગદીશ દાદાની કથા એ કાર્ય બધાય માંડવા 15 દી મહિનોનો મેળો હતો સાહેબ અને મેર પરિવારના એ કાળા તળાવના નીકળે મેળાની માલિપા સાહેબ તેથી આ બધી મેરની વસ્તી હતી ને સાહેબ આપની સામું જોઈને મારી કાળક્યાની વાટ જોઈને બેઠી હતી કે આવડો મોટો માડી મેળો હાજરીને બેઠા છે એકવાર અમને ખમા કેવો કાળક્યા નહીં ઉતર એ સાહેબ તેથી કાળીદેવ ચકલી બની અને લાલા ભુવાની લોબડી આવીને મારી કાળક્યા બેહી ગઈ હતી સાહેબ મોઢની માલિપા એ કદાચ મારો મેરનો છોડવો મને અવળા હાથે બોલાવે અને ભલા માણા કદાચ જો એ મોટો આવીને કદાચ ખમા નો કહું તેથી તો ધના આપવાનું ધર્મ હું કાળક્યા નો હોવા સાહેબ મેળાની માલપા હાવ આવીને ઉડી ગઈને ઈ કાઈ નહીં હોય કાયદેસર પેલા પાલકમાં બેઠી આખા પરિવારે દર્શન કર્યા પછી લોબડી આવીને બેઠી સાહેબ આખા પરિવારને ખમા કીધી ને ક્યાં સુધી ચકલી ઉડી નહોતી પાછળ
આવડા મોટા મેળાની મારી પાસે એ કદાચ મારી જોગ માયા કાળ ક્યાં કે કદાચ મારી વસ્તી મને યાદ કરે ને હું આવું પણ જગતના 18 વરણ કદાચ મને ધના આપવાનું નામ લઈને મને કાળ ક્યાં બોલાવે અને ત્રીજી પલ જવા દઉં તેથી તો કાળા તળાવના નેહડે હું ધના આપવાનું ધર્મ કાળ ક્યાં નો હો બાપ મામા 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 5151 રૂપિયા આપી 5151 રૂપિયા આપી કાળા તળાવ મેર પરિવાર કાડીપરા મેર પરિવાર એ ભગવતી ખોડિયારના માંડવાનો વધાવે છે મારી ધના આપવાની કાળક્યાનો વધાવે છે વધાવો તાળીના દાખથી ભગવતી લહેર કરાવે નવા અનેક ભાવ દાદાજી કાળિયા પાસે કાલાવાલા કરું છું પણ મારી જોગમાં મારું ધના આપવાનું ધર્મ રમે છે જ્યારે ભાવથી